હેલો ગાઈસ, તો કેમ છો બધા મિત્રો? આવ્યો બધા મજામાં જશો. ફરી પાછો આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છે. એક વ્લોગ એન્ડ કર્યો, હવે એને એડિટિંગ કરીશ, પછી અપલોડ કરીશ. મેં હાલો નવો વ્લોગ તો ચાલુ કરી દઉં. તો મસ્ત મજાના જો અહીંયા બધા બેસી ગયા છે રિલાયન્સે, ચા પાણી પીને નાસ્તો કરીને બધા નીકળી ગયા હતા. તો આપણો નેક્સ્ટ ડે છે, બધા ફૂલ જોશમાં પાછા હાલવા માંડ્યા છે. જો આપણા ઉદયભાઈ બેઠા. હું કે ઉદય, હું પગ દુખે તો વાંધો નહીં, હો પહોંચવાનું દ્વારકા. હા એમ. તો બસ જો મસ્ત મજાના નીકળી ગયા હોય. તો આપણે હાર્દિકભાઈ કાલે વ્લોગ ચાલુ કર્યા હતા. શું થયું? અપલોડ થશે, વાર લાગશે પણ આવશે મજા. હા એમ. તો હાલો વ્લોગમાં બન્યા રહેજો, હું તમને મળું પછી. ગાઈસ તો ઝાખર પાટીએ પહોંચી ગયા. અમે થાકી ગયા છે ફૂલ. હે ઘરે જાય છે. તું જાતો તને મારો ખબર તને ઉદયનું તો સમય જા. ઘરે જઈ રહ્યા છીએ. કોઈ ઘરે નથી જાતું ગાઈસ, ખાલી ઉદયનું નથી ભાઈને થોડાક આવું છે ને ઈચ્છા છે, પણ એને થોડાક ચક્કર ને એવું આવે છે ને, તો અમે ના પાડી રહેવા દે, પછી ખોટી તબિયત બગડે. તો બસ જો ઝાખર પાટીએ પહોંચી ગયા તો મસ્ત મજાના એ થોડોક બ્રેક લઈ અને પછી વિચારીએ આપણે ઉદય ભેગો આવશે કે ઘરે જશે, શું હવે જોઈએ આગળની શું કન્ડિશન છે. ઓમ હાલી હગે બધું છે, પણ એને ચક્કર આવે ને પાછો કહે છે આવું છે દ્વારકા, પણ અમે લોકો બધા ના પાડી રહેવા દે એમ. તો હવે જોઈએ હાલો, ઝાખર પાટીએ પહોંચી ગયા. આગળ કેમ્પ છે તો બ્રેક લઈ હાલો તો મળું પછી. જય દ્વારકાધીશ. ગાઈઝ જો કેમ્પે બધા આરામ કરવા બેસી ગયા હોય. તો મસ્ત મજાનું ઉદય વહી ગયો છે જામનગર, જેમ કીધું એને આવું હતું, પણ એને પછી અમે ના પાડી. તો એ બસ જો ઝાખર પાટીએથી એને બેસાડી દીધો. તો હવે બધા જો આ પ્રિન્સિયત હોઈ ગયો. હું છે તાર નથી જવું ને? તું જવાની નામ લેતો હોય તને મારી ખબર, એ હોઈ ગયો. હાલો તો અને આવું તો પણ એને હવે ચક્કર જેવું આવતું હતું, એટલે અમે ના પાડી દીધું. હું કે ધીર તારી શું છે કન્ડિશન? હાલી જાય ધીર તો હાલી જાય, ખમદલ છે એમ તો. હવે હાલવાની મજા આવશે, વાંધો નહીં આવે એમ તો. ઓલું હું તમારી વાત જ ના થાય ને. હવે બધાને આપણે બતાવી કોણ છે નહીં. મજાના પાછા નીકળી ગયા હોય. તો અંજવાળું થઈ ગયું મસ્ત મજાનો. હવે સંઘ દેખાય ફોરામ, લાઈન તૂટતી નથી, એટલા માણસો હાલીને દે. જો સંતરા હવે મળી ગયા હતા, સંતરા પોલીને હવે ખાશે. તો પ્રિન્સિયા મજા આવે છે ને? તો વાંધો નહીં. તો જો સેવા વાળા જોવો તમે. હા ના તો જો મસ્ત મજાના આઈલા જાય, મજા આવે ફૂલ. થાકોડો લાગ્યો તો સવારે ઉઠ્યા હતા, જોકે પગ તો એવું કંઈ દુખતું નહોતું. તો હવે વાંધો નથી આવતો, આઈલા જાય. તો હવે પછી સીણ પાટીએ તો ડાયરેક્ટ ત્યાં જ સ્ટોપ લેહી. તો જોઈ દો જો આ બધા જાય છે ચશ્મા લેવા. તો હવે જોઈ તારે કેટલામાં લેવા? લીધા ભાઈ કાલે. તો વાંધો નહીં, હાલો હવે મળું પછી તમને. એટલા જાય દેવરિયા વટી ગયા ભાઈ. તમે જો ચિપ્સ લઈ લીધી છે અને પ્રિન્સભાઈ જો હાઈલા જાય છે. બાકી બધાય પાછળ રહી ગયા છે. આ તો હું ને પ્રિન્સ કે બેસવું નથી, તો મેં હાલ હાઈલા જાય. હવે શેનનું પાટિયું આગળ જ છે, થોડુંક છે એમ તો. કેટલા કિલોમીટર નથી કહું, વધી બે હશે, વધારે નહીં, કાં 3 હશે કાં 4 હશે, જીવ હોય હાઈલા જાય છે. તો બહુ મજા આવે. તો જો ચિપ્સ લઈ લીધી હતી, હવે ડાયરેક્ટ સ્ટોપ આપણે શેણ પાટીએ જ કરવો હોય. બાકીના વિવેક ને એ બધા બહુ પાછળ રહી ગયા છે. હું ને પ્રિન્સ જ આગળ છે. તો હાલો હાઈલા એસાનના કેમ્પમાં બધા મસાજ કરાવવા માંડ્યા હે. પગ દુખી રહ્યા બધાને, પગ દુખી રહ્યા. હાલો તો જો બધા વારા ફરતી વાળા બેસી ગયા, બધાના વારા હે. તો બધું પતાવીને જાય આગળ. તો જો ગાય શીણ પાટીએ પહોંચી ગયા હોય. તો હવે જો અહીંયા શીણવાળા કેમ્પે ઉભા વિવેકની જો મસાજ કરાવે. હાર્દિક રાહ જોઈને બેઠો હે. બાકી પ્રિન્સ જવાના તું મસાજ કરાવવા નહીં? તો બાકી આમ જો પગની કપડાની હાલત જો તમે, પગ ખાલી જો તમે સાવ આમ બહુ દુખે. હવે આંગળીયું તો બહુ દુખે, જોકે તડકો બહુ લાગે ને એટલે. હવે જોઈએ હવે ખંભાળિયા કાંઈ પહોંચી હાઈલા જાય, વાંધો નથી આવતો. શીણ કેમ્પે આરામ કરો તો હવે મેં થોડીક વાર હવે આરામ કરશી.
પાછા હવે ડાયરેક્ટ સ્ટોપ લેતા જાય, નોન સ્ટોપ તો નહીં પણ સ્ટોપ લેતા જાય ખંભાળિયા પહોંચી. તો હાલો જોઈએ પછી મળું. તો ગાઈસ હાલીને જાય એનું કેમ સ્વાગત કરે બાકી ખોલી છે ને. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અમે લોકો નીકળી ગયા હતા, જોકે મેં અહીંયા કઈ શૂટ નતું કર્યું કેમ કે અમારે જે પ્રજાપતિ સમાજનો જે કેમ્પ હતો ને અહીંયા આજે મનોરથ હતો તો ફૂલ આમ શું કહેવાય અવાજ થતો હતો તો કઈ અહીંયા કઈ શૂટ નથી કર્યું. અને હા એક તો વિકેટ ઉદયની ખરી ગઈ અને બીજી વિકેટ અટાણે કરણની ખરી ગઈ છે. તો એ કે આપણાથી હલાહે નહીં, જય દ્વારકાધીશ. તો એ વયો ગયો છે. તો હવે જો અહીંયા તડકામાં હાઈવે ઉપર એક કેમ્પ નથી તો બધા જો તડકામાં આવીને ઝાડવા નીચે બેઠા હે. હવે ઓકે ધીર તારું શું છે ઈ કે ધીમે ધીમે પહોંચી જાય ને બસ. હવે કોઈની વિકેટ નહીં કરે 100% કદાચ. હે હવે તો કદાચ કોઈની વિકેટ નહીં કરે તો જોઈએ હવે. ખંભાળિયા પહોંચી ગયા હતા અરાઉન્ડ કલાક 2 વાગ્યાની પોણા 2 વાગ્યાની આજુબાજુ ખંભાળિયા પહોંચી ગયા હતા. પણ અમારે અહીં આપણે ઓવરબ્રિજ આવે ને ખંભાળિયાને એના પછી અહીંયા પેટ્રોલ પંપ પાસે ભાઈના ઘરે જવાનું હતું. પણ ત્યાં પહોંચતા અમને 4 વાગી ગયા. કાંઈક 2 વાગ્યાને આજુબાજુ ખંભાળિયા પહોંચી ગયા હતા. હતું ખાલી 6 કિલોમીટર જ, 2 થી 2.5 કલાક થયા. તડકો એટલો હતો ને તો થાકી ગયા. પહેલાં સવારે 1 વિકેટ ગઈ, બપોરે બીજી વિકેટ ગઈ અને અઠાણે 3જી વિકેટ પણ ગઈ છે. ધીર આવ્યો હતો તો ધીર થાકી ગયો. હવે કે આપણાથી નહીં લે પછી વિવેકને માસીનો છોકરો આવીને એક્ટિવાથી ચડી ગયો. હવે એ તો થોડુંક જ અહીંથી ને જો સામે જ વાં જવાનું છે તો અહીંથી ને એટલું લઈ ગયો હતો. તો હવે જોઈએ હવે બપોર પછી આવે ન આવે તો જોઈ શું કન્ડિશન છે. ફાઇનલી ગાઈસ બપોરે ખંભાળિયા 4 વાગે પહોંચી ગયા હતા. પછી અમે કાંઈ શૂટ જ ના કર્યું, ઘરે જઈને કરવું હતું. પણ પછી શું કહેવાય મોબાઈલ ચાર્જિંગ રાખીને સૂઈ ગયા હતા અને 4 વાગે પહોંચ્યા, નાહ્યા, પછી આરામ કર્યો ને બધું કર્યું. તો ત્યાંથી ને ફઈના ઘરેથી અમે 7:30 પોણા 8 વાગ્યાની આજુબાજુ નીકળ્યા હતા. તો બસ તો હવે અમે ત્યાંથી ને કંઈક 11-12 કિલોમીટર જેટલું રાતે કાપી લીધું, વાંધો નથી આવતો. તો અસ્તાણે 10:15 થયા છે. તો આગળ હવે જય દ્વારકાધીશ કેમ્પ છે અમારે પ્રેમ પરિવાર લગી પહોંચ્યું છે. તો વિવેકને અહીંયા કયું ના પહોંચી ગયા છે. એમાં શું છે ધીરના રિલેટિવ હતા તો એને મળવા ગયા હતા કેમ્પે. તો થોડીક વાર લાગી ગઈ, હું ને ધીર પાછળ રહી ગયા. તો એ કેમ્પે પહોંચી ગયા છે. તો મસ્ત મજાના ત્યારનું મેં કાંઈ શૂટ જ ના કર્યું. મેં હાલો હવે તો શૂટ કરી લઉં. તો બધું શૂટ કરવાનું બાકી હતું તો મેં કીધું પછી બ્લોગ અધૂરો રહી જાય એમ થોડી ના હાલે. તો હાલો કેમ્પે પહોંચી પછી મળું તમને. તો ફાઇનલી કઈ જો લિયો મિડવે પહોંચી ગયા હતા. તો આ બધા નાસ્તો કરી દો. તો હજી પ્રેમ પરિવાર પહોંચ્યા નથી. તો હવે બસ જો નાસ્તો કરીને નીકળી એટલે ડાયરેક્ટ પ્રેમ પરિવારે પહોંચી આપણે પછી મળું તમને. તો આપણે ત્યાં લિયો મિડવેથી નાસ્તો કરીને નીકળી ગયા હતા. તો મસ્ત મજાના જો હવે કેટલા 1 થી 1.5 કિલોમીટર જ છે. ઘણું કીધું વહેલું પહોંચું પણ ના પહોંચાણું. તો હવે તો નોન સ્ટોપ જ પ્રેમ પરિવાર ઊભી રહેશે. જોકે રસ્તામાં કે હવે કેમ્પે નહીં આવે, ડાયરેક્ટ પ્રેમ પરિવારનો જ કેમ્પ આવશે. તો હવે મસ્ત મજાનો અહીંયા આરામ કરશું. એવા ન્યૂઝ મળ્યા છે કે જરાય જગ્યા નથી, ફૂલ ટ્રાફિક છે. ટૂંકમાં સુવાવાળા ને એવું બધું છે. પણ આપણે વાંધો નહીં આવે, આપણા ભેગા છે ધીરભાઈ. આપણે ધીરભાઈની ઓળખાણ છે. હે ધીર છે ને ઓળખાણ થઈ જાય ને? હા એમ તો સુવાનું બધું થઈ જાય તો વાંધો નહીં આવે. તો હવે ડાયરેક્ટ પહોંચી પ્રેમ પરિવારે. ગાઈસ તમે ધીરની સ્પીડ જો. તમે બપોરે એમ કહેતો તો જામનગર વહી જાઉં, પછી થોડોક મેં ના કીધું 3જી વિકેટ ખરી ગઈ, પછી નોટ આઉટ આવી ગયા. એમાં પછી ધીર કહે કે આપણે આવું છે તો હાલીને પછી હું ઠાકોડો ઉતરી ગયો. તો કે આપણે હાઈલા આવશી. તો જો એની સ્પીડ જો ખાલી હાઈલો જ જઈએ. બજાઈથી આગળ છે અમે 3 જણા. તો હાલો ફટાફટ પહોંચી. ફાઇનલી ગાઈસ પ્રેમ પરિવાર પહોંચી જ ગયા છે. તો તમને બતાવી દઉં જો જોરદાર છે. આ કંઈક આવો એન્ટ્રન્સ ગેટ છે અને આમ ઓલી સાઈડ પાછા મોટા 4 ડોમ કર્યા છે. પાછળથી ને ડોમ દેખાય, અહીંથી ને નથી દેખાતા. ટૂંકમાં આમ જો
આખા મોટા મોટા આવી રીતે 4 ડોમ કર્યા છે અને આવી રીતે કંઈક એન્ટ્રન્સ છે. તો માંડ પહોંચ્યા તો અત્યારના કેટલા વાગ્યા ખબર? 12:15 વાગ્યા છે. વહેલું પહોંચ્યું હતું તો ના 12:15 શું 2:15 વાગ્યા. હું 12:15 બોલું છું, 2:15 વાગી ગયા. તો હાલો હવે જાય અંદર, પછી મળું. તો ગુડ મોર્નિંગ, નેક્સ્ટ ડે. તો કેમ છો બધા? તો મસ્ત મજાના. જો અમે લોકો આયલા જાય છીએ રાતે કેટલા 2:30 વાગે, કંઈક 2:15 વાગે પ્રેમ પરિવાર પૂછી ગયા. તમે બધું બતાવ્યું. પછી ટ્રાફિક તો હતું એમ સોસુવામાં, તો વાંધો ના આવ્યો, ઓળખીતા હતા એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. તો સવારે કેટલા પાછો એ લોકોએ 4 વાગ્યામાં ડીજે ધબધબાટી ચાલુ કરી દીધો હતો. તો નિંદર તો ઉડી ગઈ હતી, પણ વાંધો ના આવ્યો. 5 વાગે ઉઠીને ચા નાસ્તો કરીને નીકળી ગયા હતા હાલીને. તો અહીંથી ને લીમડી છે 15 કિલોમીટર. તો સ્ટોપ લેતા જાય છે બધા. તો વિવેક અને મિત આગળ આવેલા જાય છે, હું અને અહીંયા છે, બાકી ધીર અને હર્ષ આગળ છે, અને હાર્દિક અને ભાવો એની વચ્ચે. એટલે બેના ગ્રુપમાં આવેલા જાય છે ધીરે ધીરે. તો વાંધો નહીં આવે, લીમડી પૂછી જાય પછી હરખો આરામ કરશે. અહીંયા કર્યો તો એવી રીતે 1.5-2 કલાકનો. તો જોઈએ હવે આગળ શું થાય. પેટ્રોલ પંપે સ્ટોપ લઈ લીધો હોય. તો મસ્ત મજાના જો બધા અહીંયા બેઠા હોય, હાર્દિક ભાવો હર્ષ. તો હવે 5-10 મિનિટ આરામ કરી લઈ પછી નીકળી. તો હવે આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.